बोला भाई फरमाइश से रामा पीर हेलानी ले फरमाइश पूरी करूं। हेलो मारो हांभड़ो ने रंग जानारा हेलो मारो हांभड़ो ने रंग जानारा पंगरो तो धनी घाट लागी खाई मारो हेलो हांभड़ो ओ रे मारो हेलो हेलो जो आपणे राजस्थानी ढाल में गावो होय तो केवी रीते गवाय ए ऊभी ऊभी अबड़ा आ ऊभी 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 ने ऊभी अबड़ा आवता ए ऊभी ऊभी अबड़ा अरे देखो हेलो
આવતા હે લીલુડો છે ફૂડલો હાથમાં જે राजा चारण वाणियो चौथी नानकड़ी नार मारा जेवी नानी नानी ना राजा चारण वाणियो चौथी नानकड़ी नार मारा जेवी हाव नानी ना आचार ने कोई दी भक्ति लागे नहीं पछी लागे तो मेड़ो का ए गाय दल्लू वाणियो गाय दल्लू वाणियो मंदिरा की
પાગા આવો રૂડો અવાજ ઉમર નાની ને સમજણ જાજી એને દાખલા ગયા થાય ધૂણવા માંડ્યા ઘણા જોકે કઈ માતાઓ આવતી હતી તો એમને ખબર નહીં હોય કારણ કે કારણ વગરની અડધી કે એમ ને બાપુ માટે જ છે બધું અને અમે બાપુ માટે આવ્યા છે આજ અમે નક્કી કર્યું છે કે આજ બાપુને રાજી કરવા એમ હા ગણે અમારા ગામમાં દાખલા ગવા માંડ્યા એક બેન હમી હાઈજમાં ધૂણવા માંડ્યા એમાં ધૂણતા હતા ને મોબાઈલની રીંગ વાગી હવે મોબાઈલમાં પાછો રિંગટોન રાખેલો રૂક જાઓ જાને વાલી રૂક જા બાપ બોલ્યા બેન ધૂણા ખમા 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 તાર રિંગટોન વાગે રૂક જાઓ જાને વાલી રૂક જા એટલે આઈન પર બેને ધૂણે ને આઈન પર રિંગટોને હાલે અને કોક મંડાડેલો ફોન બંધ જ ન કરે પછી બેન કંટાળ્યા થાકી આમ મોબાઈલ કાઢ્યો ધૂણતા ધૂણતા અને કાને મોબાઈલ રાખી કે અત્યારે હું દશામાં ધૂણું છું પછી મિસ કોલ કરીશ બોલો એમ કરીને મોબાઈલ મૂકી દીધો મેં કહ્યું દશામાં મોબાઈલ ઉપાડ્યો સમજ્યા જેવું છે આ ધૂણ ક્યાંથી આવે છે એ ગોતું છું એક બેન ધૂણવા માંડેલા ધૂણતા જાય ને બોલતા જાય માંગી લો હાલો માંગી લો મને મોજ છૂટી મોજ છૂટે પછી એનો ઘરવાળો આખો ઉપેલો એ પગે ન લાગે આખું ગામ પગે લાગે પછી બોલે નહીં માને એ નહીં માને પણ હું મહાનની મેલડી પસાડીને મારું નહીં તો મેલડી નહીં એનો ભાઈબંધ કે પગે લાગી લેને તું છૂટ ને ગામે છૂટે કારણ કે આખું ગામ તો પગે લાગીને માં કે છે મારે શું કેવું બોલો તું કહી દે એકવાર એટલે ઉપાધિ મટે ઓલી ધૂણતી હતી ખમા ખમા માંગી લો હાલો મને મોજ છૂટી એમ ધૂણતી હતી ને આંખ ઉઘાડીને તે એનો ધણી જ પગમાં પડેલું એને જોઈને રાજી થઈ કે હાલ માંગી લે ઘણા ટાઈમે ઝપટે ચડ્યો માંગી લે હાલ તારા ઉપર મોજ છૂટી ઓલો પગે લાગીને કે માં મોજ છૂટી હોય ને તો છૂટા છેડા આપ આના સિવાય બીજું કઈ જોતું જ નથી કેટલો ગળે લાવી દીધો છે કેટલો ગળે લાવી દીધો છે ભૂત ભુવાન દાખલા વેમીને વળી ગયા બાકી હરિના જન અને હિંમત વાળા એનાથી હલકા મંતર તંતર મેલડી બધું તૂતે તૂત વળગે છે વસુધા વિશે ભોળા જનને ભૂત બાપ આવડા મોટા આ કાયાની અંદર મેલડી આવે તો હું ક્યાં જાઉં એક પ્યાલામાં ગ્લાસમાં પાણી ભર્યું હોય ને તો એ જ્યાં સુધી ખાલી ન કરો ને ત્યાં સુધી દૂધ ન ભરાય એમ આમાં ગોપાલ બારોટ હોય ને તો મેલડી ન આવે ગુજરી જવું પડે તો મેલડી આવે સાહેબ અંતરના ઊંડાણની કોક વેધુને ભણાય બાકી ચોરે નો ચિતરાય ચિત્તની વાતું શંકરા આ બધી આવા સંતો છે ને આફ્રિકામાં બાપુ આ એક જ વાક્ય બોલતા કે બાપ અંધશ્રદ્ધાથી દૂર રહેજો અંધશ્રદ્ધાથી દૂર રહેજો ભુવા ભામામાં બહુ પડતા નહીં આ જ શિખામણ બાપુની હો ભુવા તો ઉસ્તાદ બહુ હોય ભુવાન પાવડિયા બધા મળેલા જો એક ભુવો જોડે ને તે જોડતો જાય ને એમાં બોલે હું કાળી 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 મેં કીધું હા માં કાળી ક્યાંથી પધાર્યા સોટીલેથી આવી સોટીલેથી મેં કહ્યું ભૂલ થાય માડી મા કાળી માના બેહણા તો પાવાગઢ છે સોટીલે તો મા ચામુંડના બેહણા મા કાળી કાળી કરો છો ને સોટીલેથી કેવી રીતે આવી પાછા ન પડે મારી બોનને મળવા ગઈ ત્યાંથી પાથરી આવી પાછા તો પડે એકે વાતે પાછા ન પડે સાહેબ અખિલ બ્રહ્માંડ ને નિપાવનારી જગત શાખાને આંગળીના તેરવે નચાવનારી દુનિયા આખીનું લાલન ને પાલન કરનારી હજારો કરોડો સૂર્ય ભેગા થાય અને એનું એક તેજ છે ને એ બધું ભેગું કરો ને ત્યારે ભગવતીની માત્ર એક રેખા જેટલું તેજ થાય એ ભગવતી તારામાં આવે તો તારું થાય શું બાપ
કેવી બ્રહ્માંડની ભાંડોતરી. જાયતી જાયતી જગમાત જાયતી કારણ સબ કરણી જાયતી પરમ ભંડાર જાયતી તાર નર ઉતરણી જાયતી બુદ્ધ ગુરુદેવ દત્ત બાયક બરદાઈ જાયતી યાદ યન્નાદ કૈન બ્રહ્માંડ યુપાઈ અવલોક લોક સાધત અખિલ કર્ણ યસુરવદ કાલિકા રોમોય સહાયરન ક્ષેત્ર પર જાય જગદંડી જ્વાલિકા ઈ ભગવતી જગદંબા અખિલ બ્રહ્માંડ ને નિપાવનારી બાપ. એનો ચાળો ન કરાય. અહીંયા ગવાણું ને મા મોગલનું અદભુત ગાયું આ દીકરીએ. હે એનું નામ ન લેવાય. છેડતા કાળો નાગ. સાહેબ મા તો છે ને એ કાળી નાગણી જેવી હોય, એને છેડાય નહીં, ભગવતી કહેવાય. આજ અહીંયા આટલી બધી માતાજીઓ બેઠી છે, આવો સમજદાર ડાયરો બેઠો છે. બેન પૂનમ ગોંડલિયાએ બહુ સારા સ્વર લગાડ્યા. આવું સારું ગાતા હોય તો આપણને એમ થાય કે ભલે ગાય 2 કલાક વધારે. મને તો એમ થયું હજી અડધો કલાક હાલે તો વધારે સારું. સારું ગાતા હોય તો સાંભળીએ. નકર ઘણાય છે ગાનારા આંખ બંધ કરીને 15 ભજન નાખે એક હામટા. ઓડિયન્સની દયા રાખ્યા વગર ગાય. આંખ ઉગાડે તો સામે 2 બેઠા હોય. પાછા હિંમત નો હારે. 2 જણાને એમ કે તમે સમજદાર નીકળ્યા. ભાઈ ઓલ્યા ફોડ પાડે તમને સમજદાર લાગતા હોય તમને વાંધો નથી, બાકી અમે મંડપ વાળા થઈ. તમે ઊભા થાવ ને તો આ વાહડા ખોલી. આને ગાયું ન કહેવાય, ગાંગીરું કહેવાય. ગાવામાં અને ગાંગરવામાં ફેર. અમારા ગામમાં એક રામદા બાપુ હતા, હરિદાનભાઈ. રામદા બાપુ કરકરિયો અવાજો, કરકરિયો. રહોડામાં લોટનો ડબ્બો ઢળડાતો હોય ને એવો અવાજ બાપુનો. અને ચોરાના પૂજારી એટલે ગામમાં ભજન એટલે સરપંચને શરમના માર્યા 2 ભજન ગવડાવવા પડે કે બાપુ નકે સવારે ચોરાની પૂજા બંધ કરશે, રિહાય છે તો પાછા. તે વળી સરપંચે કીધું કે રામદા બાપુને 2 ભજન આપો ને બાપુને મેં 2 ભજન આપ્યા. તે બાપુએ આંખ બંધ કરી અને 4 નાખ્યા લાંબા રાંટવા જેવા. 4 ભજન કરકરિયા અવાજમાં ગામ તો રોવા જેવું થઈ ગયું. સાંભળનારને આંખમાં તો આહુડા આવી ગયા. પણ ચોહર પૂરી થઈ ને એટલે સરપંચને એમ થયું કે હવે બાપુ પાછા વળશે, કારણ કે અમારા ભજનમાં નિયમ 4 ભજન થાય ને એટલે પાછા વળે. પણ બાપુએ તો 5મું ઉપાડ્યું, ગગનગઢ રમવા ને હાલો. હવે આ ગગનગઢ ભજન છે ને એ દાસ સવાનું ભજન. એકમથી શરૂ થાય ને પુણ્યમે પૂરું. 17 કડીનું ભજન. એમાં પાછા રામદા બાપુ 1 કડી 2 વાર ગાય. સરપંચની આંખમાં આહુડા આવી ગયા. બાપુ હવે પરોડીએ પૂરું કરે. પરોડીએ પેલા બાપુ હવે મૂકે નહીં. પણ ગામ ભાગ્યશાળી ભાઈ, ગામના ભાગ્યહારા. 5 કોઈ ગયા ને બાપુ અન ઉધરસ ચડ્યું, નુંબો ચૂંબો, ખો 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 ખો. ચાંદીના રૂપિયા જેવો ગળફો આય હલવાણો. ગળફો આય આવ્યો, આય જીવ વયો ગયો બ્રહ્મરંધ્રમાં. બાપુના ડોળા બોળા સડી ગયા. બાપુ બંધ, પેટી બંધ, તબલા બંધ, બધુંય બંધ. હજડ બામ ડોળા સડી ગયા. આમ નામ ઉભા, આમ નામ હજડ બેહી ગયા. કોકને થયું લ્યા ભાઈ જતા નથી રહ્યા ને બાપુ, નકર ગામને ભંડારાનું ખર્ચ આવશે. જોવો જોવો જોવો, 1 આધ જણ વળી જોઈ જાય ઊભો થઈને. બાપુની નાડી તો હાલે તો પાણી પાણી પાવ. એ વળી કોક કળશો પાણી લઈ આવ્યા. બાપુને પાણી પીવડાવ્યું, પાણી ઉતર્યું, ત્યારે ગળફોય ઉતર્યો અને હારે હારે બાપુનો જીવે ઉતર્યો ને બાપુની નાડીએ નાડ્યું હજી બંધ થઈ. પણ શું થયું? બાપુનો જીવ બ્રહ્મરંધ્રમાં જતો રહ્યો ને એટલે બાપુ ભૂલી ગયા ભજન ક્યાં મૂક્યું હતું. ઓલું 5 અટકાતા ને એ બાપુ ભૂલી ગયા. અને વળી બાપુએ પેટીના ગમા હરખા કર્યા પણ ભૂલી ગયા. એટલે ગામને પૂછ્યું, ભક્તો હું ક્યાં પહોંચ્યો હતો? ગામ કે બાપુ પુણ્યમે પુણ્યમે. 1 જ કડીમાં આખું ભજન પૂરું કરાવી નાખ્યું. આને ગાયું ન કહેવાય. શબ્દ સંભાલ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાવ. એક શબ્દ है औषधि और एक शब्द है घाव. બાપ સૂર હોય તો ગવાય, સ્વર હોય ગળાના સ્વાદ વીણ નકો ગાવું. આવા સુરીલા કલાકારો બેઠા હોય ત્યારે વિનંતી કરું હરિદાનભાઈને કે આવો કંઈક એવો સૂર લગાડો, કંઈક એવી વાત લઈને આવો, કંઈક એવા સૂરના કણ લઈને આવો કે આ ડાયરાને મોજ આવી જાય. ત્યાં લંડન, અમે આફ્રિકામાં, દુબઈમાં તો બહુ જલસો કરાવ્યો. કારણ કે બીજું હતું કોણ, એનું 2 નૂરો ગાય ને પીળો વખાણે. અમારે 2 સિવાય કોઈ નહીં ત્રીજું. બાપુને ઉજમ ચડતો હતો પણ અમે બાપુને ઝપટ કરવા નહોતા દેતા. બાપુને ઘણો ઉજમ ચડે, હું 2 ભજન નાખો પણ અમે એ ઝપટ નતા કરવા દેતા. એમ પછી એક ઠેકાણે અમે અમારા સંબંધ હતા, અમારા 2 હતા. એક ચંદ્રિકાબેન ગઢવી, બાપલભાઈના દીકરી, અમારા દુબઈમાં.
એટલે એમના ઘરે પછી બેઠક રાખી ને પછી મેં કીધું બાપુ અહીં ગાઓ. પછી બાપુએ દાજ કાઢી નાખી ગાવાની. એ મહિના 15 દાજ બધી એક કાંઈ કટાવી નાખી. મેં કહું બાપુ તમારે જેટલું ગાવું ને એટલું ગાઈ નાખો, આ લોકો ઉપર કંઈ અસર નહીં થાય. બાકી જાહેરમાં રવા દો લોકો ઉપર આપણે જરાક આનંદ કરશું. પણ હરિદાનભાઈ અને અમે બહુ આનંદ કર્યો. બાપુએ જલસા બહુ કરાયા, બાપુએ હસાઈભાઈ બહુ મોજે બહુ કરાવી, એવો જલસો કરાવ્યો કે આજીવન જ્યાં સુધી એમ કહી ને કે આ પ્રાણ રહે ને ત્યાં સુધી યાદ રહે. અમુક વસ્તુ છે ને ભૂલાય નહીં, એવો આનંદ બાપુના રહે. આમ તો હરદાનભાઈ એમ હતું કે અમારું અહીંયા શું થાય છે, પણ જે આખો આમ પલટો થઈ ગયો એક સંતની કૃપા સાહેબ, એક સંતની કૃપા સાહેબ. સંતની કૃપા વગર આવો પલટો થાય નહીં. અને એટલે જ જોજો સંતની કૃપાનો. અમારી વાત કરી દઉં, અમે હરિદાનજી ગયા એ બાપુને એને પ્રોફેશનલ છીએ હાવ. એટલે કલાકારોના ભાવ તો તમને ખબર હોય, કલાકારના ભાવ પૂછ્યા જેવા નથી. 4 ભેંસ લાવો ને 1 કલાકાર લાવો. હા, 4 ભેંસ પાછી હારી, એ 12 મહિનાના રોટલા કાઢે, ઓલું 1 રાત ગઈને વયો જાય. 4 ભેંસ બરાબર 1 કલાકાર છે, એવા ભાવ છે. પણ અમે જે ભાવથી ગયા હતા ને એ અમારો બાપુ પ્રત્યેનો ભાવ હતો, અમારો એમના પ્રત્યેનો ભાવ હતો. એ ભાવ હતો અને સેવાનું ફળ મળે. અમે સેવા કરીને એનું મને તો તરત ફળ મળ્યું. ગુજરાત સરકારે અમારા કલા જગતનો મોટામાં મોટો એવોર્ડ ગણાય ગૌરવ પુરસ્કાર. એ ગૌરવ પુરસ્કાર એવોર્ડ મારા નામે જાહેર કર્યો. 30મીએ એ એવોર્ડ મને મળવાનો છે. એટલે આ સંતની સેવાનો પ્રતાપ, સેવા કરો તો એનું ફળ ચોક્કસ મળે, એમાં બે મત નથી. તો હરદાનજી એક અડાભેડ કલાકાર, સારું બોલી શકે, સારું ગાઈ પણ શકે. અને સદેખા આપણે જેને કહીને સદેખોચારણ, એવું સદેખોચારણ મારા પરમ સ્નેહી છે. એમને વિનંતી કરી કે પધારો, એકવાર જોરદાર તાલીથી આપણે એમને વધાવી લઈશું. હરિદાનભાઈ ગઢવી. અમારા આફ્રિકામાં તો કોઈ સારા તબલચી ન મળે. ખીમજી બાપા, કુરજી બાપા કરે ને એમાં ગાવાનું, ઈ જે વગાડે એમાં ધરાર ગાવાનું. આપણે ગાઈએ એવા ન વગાડે. અને કહેવાય નહીં, નગર બંધ કરી તબલાને ઊભા થઈ જાય કે લો અમારે નથી વગાડવું. અને તોય ગોપાલ બારોટને જલસો કરી ગયો. દુકારણી માં કુળદેવી હે દુકારણી તું કુળદેવી કરણી કરને જાહેર જુગમાં જોગની પ્રગટમાં રવડા પણ મારી જાહેર જાહેર જુગમાં તું તો જોગણી હે મારી પ્રગટમાં રવડા ચતુરાય તીથી તરેલ ચાકલા
અને તોડ બારણે બાધા મેં બાય પણ એ માવણ પોય કાયા રે તો તરંગ પૂરજે તું રવે ખાસ એમાં ઘણા મિત્રો અમારા બધા ગુરુ પૂર્ણિમા ઉપર હતા. એક આરદા હતી નાદ હે ને એક નાદ છે ને એક આર્તનાદ છે. બેમાં બહુ ફેર છે. નરસિંહ મહેતાને 3 દિવસ પૂરી રાખે ને ત્યાં સુધી એને ખાલી નાદ જ પાડ્યો હતો, પણ ત્રીજો દી પૂરો થાય ને ત્યારે પછી એને કીધું ને હારને કાજે હરિનો મારીએ હઠીલા હરિવરમ, એ આર્તનાદ હતો. એવો આર્તનાદ ગુરુ પૂર્ણિમા ઉપર મેં ત્યારે પણ કીધેલું. એક સંતને જુનાગઢ સુધી બાપ લઈ જવા હોય ને તોય કેટલી કાહતી પડે. તો આ તો ઠેઠ આફ્રિકાના જંગલમાં, ત્યાં ભાષા જુદી, બોલી જુદી, માણસના કલર જુદા, એવી જગ્યાએ એક સંતને એમની મર્યાદા જળવાઈ રહે, એમનું માન જળવાઈ રહે, એમની પવિત્રતા જળવાઈ રહે, અને આપણે કાંઈ આપણું કાર્ય સત્કાર્ય માટે ગયા હોય આપણું કાર્ય પણ પૂર્ણ થાય. આવડું મોટું ભગીરથ કાર્ય. એક મારા જેવા સાવ, હું તો એક નાનો માણસ છું, સાવ એટલે હાવ નાનો છું. બાપુ 40 વર્ષના છે, મારા ગોપાલ બાપુ 30 ના, હું એમના કરતા નાનો હોઉં. હા 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 હા. પણ નાદ એક નીકળ્યો તો અંતરમાંથી ઉપડે અને પછી ધણી સુણે ની ધા. અંતરમાંથી નીકળે અને ગીગડો પીર સુણે નહીં ધા, તો કા મારી અર્જમાં ઉણપ છે બાપ, અને કા વાયો કળજુગ વા. બાકી તો અંતરમાંથી ઉપડે અને ગીગો સુણે નહીં ધા. હે આ ગુરુ પૂર્ણિમા ઉપર એક દા નાખી હતી કે બાપ જગત કે છે તું હતો, આજે છે અને આવતીકાલે રહેવાનો છે. હે આપા ગીગા તારા ચરણે હું આવ્યો છું. તે ચારણનો દીકરો, શુદ્ધ ચારણ છું, અસલ ચારણ છું. પ્રોગ્રામ કરવો હોય તો મારે એક ડાબા હાથની ખેલ છે. અત્યાર સુધીમાં નારાયણ સ્વામીને ફોરન દેખાડ્યું, પ્રફુલભાઈ, દેવમયંતીબેન, દિવાળીબેન, હું દિવાળીબેન ભીલ, અમે 25-25 રૂપિયા ભેળા ગાતા. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, બહુ ગાયા. તનુ દેવીદાન બારોટ, 35 રૂપિયાને કલાકારને મળતા. આ તો બધા ભાગશાળી છે. હવે 40,000 લેવા મળી ગયા. હે અમે તેથી મુંબઈ જતા ને બાપા તો 51 રૂપિયા અમને મળતા. આ પ્રાણભાઈ ને 80 રૂપિયા મળતા. મારી સામે હતો, અમે બધા ભેળા ગાતા ડાયરામાં. ઇસ્માઇલભાઈ, હું એ નવ કરો આગળ એ દો બાપ. તેની મેં ગજાના ધણીને એમ કીધું, બાપ હું ચારણનો દીકરો, તારી પાસે બીજું તો શું કરું, મારી કોઈ આશા નથી, પણ એક હું એવું માનું છું બાપ કે કોઈ પણ એક વાત બને, કોઈ પણ એક કાર્ય બને. આ તો બહુ મોટો દયાળુ છે. એનો એક દાખલો તમને